પ્રોટીનથી ભરપૂર અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય તેવું મખાના અને પનીરનું સલાડ બનાવીશું. આ સલાડ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. પનીર મખાના સલાડ બનાવવા માટે પેનમાં 1 ચમચી ઘી લેવાનું છે અને ઘી ગરમ થઈ જાય પછી કલર માટે ચપટી હળદર ઉમેરવાની છે અને અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. હળદર અને લાલ મરચું બંને મિક્સ કરવાનું છે. પછી આપણે 200 ગ્રામ મખાના લીધા છે, તેને ધીમા તાપે શેકવાના છે. મખાના ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશું. એટલે 3 થી 4 મિનિટ ધીમા તાપે શેકી લઈશું. અને મખાના શેકાઈ જશે ને પછી ક્રિસ્પી થઈ જશે. અને મખાના શેકાઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે શું કરવાનું છે કે હાથથી પ્રેસ કરવાનું છે. જો મખાના ઇઝીલી તૂટી જાય તો સમજી લેવાનું કે મખાના શેકાઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે મખાના સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે અને શેકાઈ ગયા છે. અને હા ફ્રેન્ડ્સ, આજે મેં મખાના શેક્યા છે તેમાં હળદર અને લાલ મરચું ઉમેર્યું છે. તમારે હળદર અને લાલ મરચું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. પ્લેન મખાના પણ શેકી શકો છો. એ મખાના શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી લઈશું અને મખાનાને બાઉલમાં લઈ લેવાના છે. એ ઠંડા કરવા મૂકવાના છે. હવે આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી સલાડ બનાવીએ છીએ. એટલે મેં પનીર લીધું છે. અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધું છે. તમારે પનીર વધારે કે ઓછું લેવું હોય તો લઈ શકો છો. એ પનીરને નાના ટુકડામાં કટ કરવાનું છે. તમે મોટા પીસ રાખવા હોય તો પણ રાખી શકો છો, પણ આપણે સલાડ બનાવીએ છીએ એ નાના પીસમાં કટ કરી લઈશું. તો મેં બધું જ પનીર નથી સમાર્યું, થોડું પનીર મેં અલગ રાખ્યું છે. હવે એક મિક્સર જાર લેવાનું છે. જારમાં લીલા ધાણા એટલે કોથમીર લેવાની છે, 2 લીલા મરચાં લેવાના છે, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું અને પનીરના ટુકડા ઉમેરવાના છે. અને પનીરના ટુકડા સલાડમાં પણ ઉમેરવાના છે અને ડીપમાં પણ ઉમેરી લઈશું. એટલે પનીરને ઉમેરી અને અધકચરું ક્રશ કરવાનું છે. પછી 3 થી 4 ચમચી દહીં ઉમેરવાનું છે. દહીં ઉમેરવાથી ડીપ છે ને તે એકદમ ક્રીમી બનશે. તો દહીં ઉમેરી અને ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સલાડમાં ઉમેરવાનો ડીપ બનીને તૈયાર થઈ ગયો છે અને આ ડીપ આપણે ઉમેરવાનું છે. હવે જે પનીરના ટુકડા કટ કર્યા હતા તેને પણ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે. તે જ પેનમાં ધીમા તાપે શેકી લઈશું. અને ધીમા તાપે શેકીએ છીએ ને તો પનીરનું ઉપરનું લેયર છે ને તે સરસ એવું ક્રિસ્પી થઈ જશે. અને મેં ચપટી હળદર ઉમેરી છે, પણ જો તમે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. તો પનીરને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. હવે આપણે સલાડ બનાવીશું. તો સલાડ બનાવવા માટે બાઉલમાં તમને જે પણ શાકભાજી ભાવે ને તે તમારે લેવાના છે. અહીંયા હું કાકડી, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, સ્વીટ કોર્ન અને પનીર લીધું છે. આના સિવાય તમારે બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તમે દાડમ પણ ઉમેરી શકો છો. અને આપણે પનીર અને લીલા ધાણાનો ડીપ બનાવવો છે તે ડીપ મખાનામાં ઉમેરવાનો છે. 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે અને હળવા હાથે મિક્સ કરવાનું છે. ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને મિક્સ કરી લઈશું. તમારે દાડમના દાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને ફ્રૂટ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તો હેલ્ધી અને ટેસ્ટી મખાના અને પનીરનું સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. તમે આને મખાના અને પનીરનો ચાટ પણ કહી શકો છો. આ સલાડ છે તે ખાવામાં ટેસ્ટી લાગે છે, સાથે પ્રોટીનથી ભરપૂર છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો મખાના અને પનીરનું સલાડ બનીને તૈયાર થઈ ગયો છે. તો સલાડને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, જે લોકો વજન ઘટાડવા માંગે છે અને વેઇટ લોસ જર્નીમાં હોય છે ને તેમનું જમવાનું ફીકું અને ટેસ્ટ વગરનું હોય છે. પણ ટેસ્ટની સાથે પ્રોટીન, ફાઈબરની સાથે પણ તમે વેઇટ લોસ કરી શકો છો. એકને એક સલાડ ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રીતનું સલાડ જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી સલાડ બને છે, કેમ કે મખાના અને પનીરનો સલાડ બનાવ્યો છે. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે ટ્રાય કરો છો કે નહીં તે પણ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, એન્જોય.